નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ ખાતે ભારત સરકારના રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ बिट्टूए रेलवे स्टेशन તેમજ રેલવે કારખાનાની મુલાકાત લીધી હતી। दिन रात उनकी सोच है भी किस तरीके से विकसित भारत की जहां बात होती है तो रेलवे विकसित हो, तो बहुत बड़ा अभी रेलवे का फ्यूचर है, बहुत बड़ा इंफ्रास्ट्रक्चर उनके अंडर चल रहा है। तो ये एक बड़ी कमाल का जो तकरीबन 11 करोड़ का एक इंजन है बन के तैयार होगा और आने वाले दिनों में ये पहले साल में 34 इसके इंजन निकलेंगे, फिर बढ़ती बढ़ती गिनती 60-80 तक जाएंगे और 160 तक किसी टाइम यहाँ पे इंजन बनने लगेंगे। और इन्होंने तकरीबन 1200 इंजन यहाँ पे तैयार होने हैं और 2035 तक वो जो इंजन है वो तैयार होके बाहर निकलेंगे। और ये 1.5 इनकी कैपेसिटी अब वाली जो गुड्स ट्रेन है उससे ज़्यादा है और स्पीड है जो 120 किलोमीटर की है। आप अंदाज़ा लगाइए, जो आज हमारी गुड्स ट्रेन है जिसमें माल भाड़ा, जिसमें चाहे कोई भी हो, चाहे जिसमें सीमेंट जाता है, चाहे कोला जाता है, चाहे अपना अनाज जाता है, चाहे गाड़ियाँ जाती हैं, कोई भी, उसकी स्पीड ज़्यादा से ज़्यादा 60 किलोमीटर है। इसकी स्पीड होगी 120 तक ये जाएगी और 1.5 ज़्यादा जो है वजन उठाएगी। आप अंदाज़ा लगाइए भी कितनी टाइम जो कम होगा और लोगों का जो एक दूसरे से दूसरी जगह पहुंचाने का काम है वो कितना जल्दी होगा और स्पीड से होगा। अगर फल फ्रूट की बात करें, पेरिशेबल गुड्स की बात करें जो हो जाते हैं। 2022માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદ ખાતે હાઈ સ્પીડ 9000 HP એન્જિન બનાવવા માટેના કારખાનાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને સરકાર દ્વારા સિમેન્સ કંપની સાથે MOU કર્યું હતું। ત્યારબાદ દાહોદના ફરેલ વિસ્તારમાં સિમેન્સ કંપની દ્વારા કારખાનાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અદ્યતન સાધનોથી સજ્જ રેલવે કારખાનામાં નવા એન્જિન બનવાની કામગીરી ચાલી રહી છે, સાથે જ કારખાનાના વિકાસનું પણ કામ ચાલી રહ્યું છે। ત્યારે રેલવે રાજ્યમંત્રીએ કારખાનાની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર સહિત સ્થાનિક પદાધિકારીઓ તેમજ રેલવેના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મંત્રીએ કારખાનાનું ઝીણવટભરી નિરીક્ષણ કર્યું હતું તેમજ અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટની માહિતી મેળવી હતી। સાથે જ મંત્રીએ સ્થાનિક રોજગાર અંગે પણ ચર્ચા કરી હતી। યોગ્યતા મુજબ સ્થાનિક લોકોને રોજગાર મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું કહ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।